આજે મારો ભાવ એવો છે કે હું પાર્થિવ શિવલિંગ બનાવું, તો એના માટે મેં અત્યારે બિલ્લીનું ઝાડ છે એના નીચેથી મેં માટી લઈ આવી છું. કહેવાય છે કે બ્રાહ્મણો માટે વ્હાઇટ કલરની માટી, ક્ષત્રિયો માટે લાલ માટી અને વૈશ્ય માટે પીળી માટી અને શુદ્ર માટે કાળી માટીથી શિવલિંગ પાર્થિવ શિવલિંગ બનાવી શકાય. માટે મેં પીળી માટી લીધી છે અને એમાં થોડોક મેં હળદર પધરાવી છે. મારો એવો ભાવ હતો કે પીળાશ વધારે આવે એટલા માટે. ત્યાર પછી એને પાણીથી છટકારો કર્યો, પવિત્ર કર્યું. મેં ઘરે આવ્યા તરત જ મેં એને પવિત્ર કરી લીધેલી માટી છે. આ પવિત્ર સૌથી પહેલાં કરવાની. ત્યાર પછી મેં જળ ભરીને મૂક્યું હતું, શુદ્ધ જળ ભરી લીધું હતું અને પાણી આરે 10-15 મિનિટ માટે રાખી શકાય આપણે. જ્યાં પાણી આરે પિતૃદેવતાનો વાસ છે, 33 કોટી દેવતા રસોડામાં બિરાજમાન છે. એના માટે મેં આ ડીશ ઢાંકી હતી. એના ઉપર એક મેં ચોખા રાખ્યો હતો. આ ચોખા એના ઉપર રાખી અને ત્યાર પછી મેં એને ઢાંકી દીધું હતું. અડધા કલાક પછી હું એનો ઉપયોગ કરી શકું એટલા માટે આ મારું એક પાત્ર છે. અને અહીંયા મારે બીલીપત્ર શિવલિંગને સ્થિર કરવાનું છે. શિવલિંગ હંમેશા કોઈ એમનેમ સ્થિર થતું જ નથી. એના રાખવા માટે, એને ઝીલવા માટે એનું વજન, કારણ કે સ્વયંભૂ છે, દેવાધિદેવ મહાદેવ છે, તો એ એમનેમ તમે જ્યાં ત્યાં નહીં મૂકી શકો. એના માટે આપણે એક મેં બિલ્લીપત્ર રાખ્યું છે. બિલ્લીપત્ર ઉપર શિવજી ઝીલી શકાય, બિલ્લીપત્ર ઝીલશે શિવજીને એવા ભાવથી મેં બિલ્લીપત્ર આ પાત્ર ઉપર શિવલિંગ મૂકવાની છું. બિલ્લીપત્ર મૂકી અને જેની દાંડલી ઉત્તર દિશામાં જ આવી જોઈએ એવા મેં અહીં પધરાવેલું છે, એના ઉપર હું રાખીશ. હવે હું શિવલિંગ બનાવું છું. જે પાત્રમાં શિવલિંગ બનાવવાનું છે એ પાત્રમાં જે અમે માટી લીધી હતી માટી રાખી છે. સૌથી પહેલાં હંમેશા લિંગ બનાવવાની હોય અને જે મેં આ જળ પાણીયારે મૂક્યું હતું એ જળથી હું અત્યારે એને બનાવું છું. એમાં તમે અત્તર પધરાવી શકો, ગંગા જમના, સિંધુ, સરસ્વતી બધી નદીઓના જળ પધરાવી શકો અને તેમાંથી અત્યારે હું શિવલિંગ બનાવવાની કોશિશ કરું છું. ઓમ નમઃ શિવાય. ઓમ હરયે નમઃ. ઓમ